તો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આજે હું ફરીથી જઈ રહ્યો છું ગાંધીનગર એક નવા આર્ટિસ્ટના શૂટ માટે. જે હજુ મને બી ઇન્ટ્રોડ્યુસ નથી. ગઈકાલે મારા ફોનમાં વાત થઈ હતી ઓનલાઈન, એક રેફરન્સથી મારા એક ક્લાયન્ટ સાથે વાત થઈ છે. તો લેટ્સ ગો. હું અને હર્ષ જઈ રહ્યા છીએ. સો ગાંધીનગર છે અહીંથી સમથિંગ 18-20 કિલોમીટર સમથિંગ જેવું છે. તો જઈએ છીએ ફટાફટ, કેમ કે પહોંચવાનું છે ટાઈમે. સો લેટ્સ ગો. ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ અને ત્યાં આગળ ડેકોરેશન જોઈએ શું નહીં આ તેના મળીએ તે છે. स्टार्ट करो कही दो આજે તમે 3000 પહેલા માંગ્યા ને એવું ના હોય તો ફેમિલી, અત્યારે હાલ અમે ગાંધીનગરથી નીકળી ગયા અને અત્યારે હાલ છીએ રાણી ચેનપુર પેટ્રોલ પંપની સામે. હું મારા શુભા ગયો અને શુભમ આવી રહ્યો છે હર્ષને લેવા માટે. ભાઈ આજે શૂટ તોડીને શૂટ કર્યું છે ભાઈ, તોડીને એટલે કે એની કોઈ સીમા નથી ભાઈ. જે મારે કોઈ શબ્દ વપરાય એવા નથી, એવું થયું છે. થયું એ મીન્સ કે કંઈ ખરાબ નહીં થયું, સારું થયું. પણ બહુ ઘરથી ખાસું દૂર હતું અને પ્લસ કામ પણ એટલું બધું હતું. આખું ઇવેન્ટ કવર કરવાનો હતો. સો ડિફિકલ્ટ છે ભાઈ, બધું બોલાય છે. બાકી કોઈ કામ સહેલું નથી. આટા ના આવડાવી દે ને જ્યાં સુધી તમને આમ આટા ના આવડાવી દે, તમે કંટાળો નહીં કોઈ કામ, ત્યાં સુધી ભગવાન તોડાવી દે કે ભાઈ તું કર, ક્યાં સુધી તારામાં તાકાત છે કે તું કરી શકે. અમે બંને રાહ જોઈએ છે શુભમની. શુભમ આવી રહ્યો એ જ છે ને? ઓહો, અમે ક્યાં જાય લ્યા? આ બી દંગ તો હોય. ભાઈ જો શુભમ અમે ઊંધો ગયો. હું ક્યાં ગયો? એ આવી રહ્યો જો સામે, આ દેખાય. આવી ગયો શુભમભાઈ હર્ષભાઈ ને લેવા માટે. જાને મન ફરીને આવશો. આ ડાયો જો
સો ફાઇનલી હું આવી ગયો છું ઘરે અને હર્ષ એના ઘરે ગયો કારણ કે શુભમ લેવા આવ્યો હતો અને અત્યારે વાગવામાં થયા છે 11:30 જેવું થયું છે અને બસ હવે ડેટા બધા ખાલી આમાં નાખીશ બાકી એ બધા ક્લાયન્ટને બધું હું આવતીકાલે શેર કરીશ પણ ભાઈ આજે સખત થાક્યો છું કારણ કે મારા ઘરથી બહુ જ દૂર હતું ગાંધીનગરના 26મા સેક્ટરમાં સમથિંગ કંઈક હતું તો હું છેક ત્યાં ગયેલો આવવા જવામાં ટ્રાવેલિંગમાં જ એટલો થાક લાગ્યો પ્લસ ટ્રાફિક અમદાવાદની ટ્રાફિક ભાઈ ના પૂછો વાત છે ગમે તેમ કરીને શૂટ કર્યો ફેસ પર પિમ્પલ્સ પણ થયા છે અને 2 દિવસ પછી કંઈક સ્પેશિયલ પણ છે મારી લાઈફનું મારા માટે પર્સનલી કંઈ યાદ સો મજા આવશે એન્જોય કરીશું બહુ જ મજા કરીશું એન્ડ હા લાગે છે ભાઈ સહેલું નથી કોઈ પણ કામ અત્યારે હાલ હું શૂટ કરવા જાઉં છું જે પણ લોકોને જે પણ આર્ટિસ્ટોને એવું લાગી રહ્યું છે કે હું ખાલી ને ખાલી શૂટ કરવા આવું છું તો ના આ વસ્તુ ખાસ સાંભળજો હું મ્યુઝિક સાંભળવા માટે આવું છું અને ત્યાંથી કંઈક કલેક્ટ કરવા માટે આવું છું તો કોઈ ફોટોગ્રાફર નથી કે ના કોઈ હું કે આ બધું કરવાનું કે માર્કેટિંગ હાથે ને મારી ટીમ કરશે એ બધા જ રેડી થઈ ગયા બધા માસ્ટર થઈ જશે અને હું મ્યુઝિક સિવાય કંઈ નથી કરવાનું મ્યુઝિક જ કરવાનું છે અને પ્લસ મારા બ્લોગ્સ વગેરે તો એવું કોઈને કોઈ પણ આર્ટિસ્ટો જે લોકોને શૂટ કર્યા છે પછી કોઈને એવું ખબર હોય કે ભાઈ અને કરાવડાવવાના પણ હોય જે લોકો મારા બ્લોગ જોવે તો તે લોકોને એવું હોય કે ભાઈ અત્યારે હાલ ઓલ ઓવર હું ખાલી ને ખાલી એન્કર્સ આર્ટિસ્ટો જે મ્યુઝિશિયન્સ હોય એ લોકોનું બધાનું શૂટ કરીએ છીએ જે સોશિયલ મીડિયા પર પોસ્ટર છે રીલ છે એ બધું અમે આખું બધું ક્રિએટ કરીને અમારે હું એકલો નથી મારી આખી ટીમ છે તો આખી ટીમ બધા કરે છે મને આવડે છે એટલે હું એ લોકોને અત્યારે શીખવાડું છું પણ એ લોકો રેડી થઈ જશે એટલે પછી હું છોડી જ દેવાનો છું એ લોકોને અત્યારે હું રેડી કરી રહ્યો છું એ રેડી થઈ જાય એટલે હું છોડીને મ્યુઝિક પર વધારે ફોકસ કરીને માનું ખુદનું મ્યુઝિક બેન્ડ લઈને આવીશ હાલ જે મ્યુઝિકમાં કોઈ જ બોલવું નથી ભાઈ ખુદનું હું પરફોર્મ કરીશ સોલોમાં અને એઝ અ લીડમાં ગજબ છે આવશે થોડો 1 વર્ષ લીડ થશે પણ ગજબનું કમબેક કરીશ હું મારા બ્લોગને ખરેખર યાદ રાખજો છે પણ લોકો હોય કે આ નથી કારણ કે કોઈ બી ફિલ્ડ એવી હોય ને ભાઈ દરેક ફિલ્ડની અંદર આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે ગમે તેટલા તમારા નજીકના હોય ગમે તેટલા તમારા પોતાના હોય ને તમને આગળ નહીં વધવા દે એ આગળ ના વધે એને ટ્રાય કરશે પણ તમારે પાછળ જોવાનું નથી આગળ વધતું રહેવાનું છે અને મહેનત કરતા રહેવાનું એનું રિઝલ્ટ 1 નહીં 2 વર્ષ નહીં 3 વર્ષ નહીં 10 વર્ષ નહીં પણ પછી એક વખત તો ભગવાનને તમારી સામે જોશે આઈ હોપ તમને આજનો બ્લોગ વિડીયો ગમ્યો હશે મળે છે નવા કોઈ બ્લોગ વિડીયો છે તો ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ